હેલો ગાઈઝ, આજે છે આપણે વર્ગનું ખાટો દિવસ ફરી એકવાર હું આવી ગયો છું આપની સમક્ષ મારો વિડીયો રજૂ કરવા માટે. આજે હું મને કીધું થોડોક પ્રોફેશનલ, સો બી પ્રોફેશનલ. ઓકે, આપણે આગળ જઈએ પેલા આપણે ગાડીને ખવડાવી દીધું એક મસ્તીનું લપસ્યું. આપણે પેલા પુલ ઉપર ચડ્યા અને પછી પુલ નીચે ઉતર્યા એટલે ખાયું ને એક લપસ્યું. માઇન્ડ વાપરો દોસ્તો, માઇન્ડ. પછી ઓલમોસ્ટ પડી ગઈ હતી બપોર અને મને લાગી હતી ભૂખ. સો હું અને મારો મિત્ર અમે બંને જતા હતા ગોંડલ રોડ બાજુ પેટનો ખાડો ભરવા માટે. મિત્રો સોરી, પેટનો ખાડો નહીં, અમે બંને જતા હતા જમવા માટે. રસ્તામાં કાકા તો જો સૂટ આવ્યા, પીપી પીપી અડતા ગયા અને રોલા પાડતા ગયા. આ કાકા ખાતે ફેને ગયા માર ખાવાનું થયા. અને પછી આપણે આગળ જતા હતા ગાડી મને કે જો મને પાણી ન પાયું ને તો હું અહીંયા ઉભી રહી જઈશ. એટલે આપણે ઉભા રહી ગયા હતા ગાડીને પાણી પાવા માટે. અને આપણે પેટ્રોલ ખોરાવીને બધું કમ્પ્લીટ કરીને આપણે હતા આગળ તા આ બધા હવા ફોરાવતા હતા. તો મેં કીધું શું આનામાં હવા નહીં હોય? પછી આગળ આવી ગયું તું હજી એક લપસ્યું, પણ આ લપસ્યું થોડું ખળબસડું હતું એટલે મારા ગાડીનો વાયલો ભાગ ખોલાઈ ગયો હોય છે. સમજી ગયા ને હું કેવા માંગુ છું? આવું બધું તમે બહુ સમજી જાવ ભાઈ. समझ रहे हो ना? ઓલમોસ્ટ મિત્રો ગોંડલ રોડ પહોંચવા આવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ કે ઉભો તો રે એમને એમ ક્યાં જશે. પછી આપણે રહી ગયા ઉભા અને મેં ઓલા આગળ વાળા ભાઈને કીધું, મેં કીધું થોડાક વાર આ પાછળ વાળા ભાઈને આપી દે ને. તો પાછળ વાળા ભાઈ ઉતરી મને ફડાકો મારી લીધો. કાકા ઉભા જોતા હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, સમયની વાત છે ને. પછી ઓલમોસ્ટ આપણે કાંધે કામ થઈ ગયા હતા પૂરા અને આપણે જતા હતા કે હોલ બાજુ, કારણ કે આપણે ગાડી પડી હતી કેવી હોલે. અને પછી આપણને થઈ ગઈ હતી ચા પીવાની ઈચ્છા. અને અમને ખબર જ છે ચા વિના મને ચેન પડે નહીં. ચા પીતા પીતા દોસ્તો મેં જોયું કે સામે હતો જોકીનો શોરૂમ. એટલે આપણે ઉતારી લીધું ખૂટિંગ. અને જો કોઈને જોકીના શોરૂમ માંથી ગાડી બાડી લેવી હોય તો ત્યાં રાજો